સમગ્ર જિલ્લામાં શુક્રવારે બાર એસોસિએશનના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં દિયોદર ખાતે પણ બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી થઈ હતી, જેમાં કોર્ટ સંકુલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપરથી મતદાન કર્યું હતું, જ્યાં દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી 61 મતે વિજેતા બન્યા હતા, જેમાં ઉપપ્રમુખ તરીકે કેવી બારોટની ભવ્ય જીત થઈ છે। બાર એસોસિએશનને નવા પ્રમુખ મળતા કોર્ટ સંકુલ બહાર વકીલ સભ્યોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ ચૂંટણીમાં ખજાનચી તરીકે એનડી કચ્છવાની પણ બિનહરીફ વરણી કરાઈ હતી અને સેક્રેટરી તરીકે સતત 5મી વાર પીપી ગોસાઈની નિમણૂક થઈ હતી। દિયોદર કોર્ટ સંકુલમાં યોજાયેલ ચૂંટણીમાં વકીલ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સહિત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાર એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મને સારા એવા ભવ્ય મતોથી વિજયી બનાવેલ છે, એ બદલ હું તમામ બારના સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક એમને આવકારું છું, આભાર માનું છું। અને આજનો જે દિવસ છે એ ખૂબ જ ઉત્સાહભેર અને ઉત્સાહથી સારું આખું વર્ષ 2026 નીકળે એ બદલ દરેકને 2026 લગત જે આજે ચૂંટણીનું આયોજન થયેલું એ લગત અમારી પેનલમાંથી હરદેવભાઈ જોશી, કેવી બારોટ, પીપી ગોસાઈ, એનડી કચ્છવા અને આ લોકો અમારા જે ઉમેદવારો હતા તેમાંથી બિનહરીફ તરીકે સેક્રેટરીમાં પીપી ગોસાઈ ચૂંટાયેલા છે અને એનડી કચ્છવા પણ બિનહરીફ ચૂંટાયેલા, જ્યારે હરદેવભાઈ જોશી અને કેવી બારોટની ચૂંટણી થયેલી, જે ચૂંટણીની અંદર આજે એમનો ભવ્ય વિજય થયો છે અને અમારે બહુ જ આજે અતિ આનંદ ઉત્સાહનો દિવસ છે। ખુશીનો માહોલ છે। દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે એસટી જોશી સાહેબ, ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ સાહેબ, મંત્રી તરીકે પીપી ગોસાઈ સાહેબ, ખજાનચી તરીકે એનડી કચ્છવા સાહેબ તથા મહિલા મંડળમાંથી લાઇબ્રેરિયન તરીકે KR કિરી સર્વાનુમતે સબ બધા રાજી ખુશીથી જીતીને આવ્યા છે। દરેકના આનંદ ઉત્સાહનો માહોલ છે।